હેલો ફ્રેન્ડ્સ, વાગી ગયા છે 3:30 અને આજે તો આપણે 3:30 વાગે બ્લોગ ચાલુ કર્યો છે. તો ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. અને કેમ છો બધા? મજામાં જશો. અને હવે અત્યારે વાગી ગયા છે 3:30 અને અહીંયા જુઓ બધા લોકો બિઝી પોતપોતાના કામથી. અને આજે આ શેઠ આવ્યા છે વહેલા ઘરે, 3:30 વાગે જમવા આવ્યા છે, વહેલા નથી આવ્યા. તો 3:30 વાગે જમવા આવ્યા છે. અને હવે આપણે જવાનું છે બહાર. તો ઘરે આવ્યા છે તો ક્યાંક લઈ જાય મને, એટલા માટે અમે લોકો જઈ રહ્યા છીએ બહાર. ક્યાં જઈએ છીએ એ ચલો તમને બતાવું, આગળ બ્લોગમાં બન્યા રહેજો. અને ગટ્ટુ, गुड आफ्टरनून. इस लड़के को एग्जाम है, 8 तारीख को पेपर है और ये देखो पढ़ रहा है, इसमें पढ़ाई करता है ये लड़का. और ये लड़का देखो, गुड आफ्टरनून. और ऐसा मेरे सामने देख गाइस, ये लड़का शेविंग रखता है तो अच्छा लगता है कि बिना दाढ़ी रखता है, बिना मुझ दाढ़ी नहीं रखता है. हाँ, बिना मुझ का अच्छा लगता है कि मुझ वाला अच्छा लगता मैं बताऊं? हाँ, इतना रखेगा ना जेठालाल के जैसा रख तो अच्छा दिखेगा, जेठालाल वाली मुच्छी. તો ચલો ગાઈઝ, અમે લોકો જઈએ. આ લોકોના તો નાટક ચાલુ જ રહેશે. हमारा तो फुटता नहीं. હા, हमारा फुटता नहीं. તારે ક્યારે એક્ઝામ છે? 13 તારીખે. બે ને 13 તારીખે છે. અને બે જણા આરામથી બેઠા છે, મોબાઈલ જોવે છે. જો અહીંયા જો બધા ઘરે એવું જ હોય. હા ચલો, વાંધો નહીં. તો હેલો ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છીએ બોરીવલી. અને બોરીવલીમાં એક મેગા સેલ છે, તો સેલમાં આવ્યા છીએ. જોઈએ હવે અંદર શું શું વસ્તુ મળે છે. આવ્યા તો છીએ ગોતતા. શર્ટ જોઈ લો, શર્ટ. અહીંયા બધી ચપ્પલ છે અલગ અલગ, મસ્ત છે બધી બ્રાન્ડની. બીબાની છે, ચપ્પલનું કલેક્શન છે. ये देखो, मस्त चप्पल है ना गाइस. અહીંયા છે પેન્ટ બધા. લાવો આ લોકોને કંઈ એક ઓલું રખાય બકેટ જેવું કંઈક. ક્યાં છે? હા તો જાઓ, કરી આવો. તો ગાઈઝ, અહીંયા શેઠે શોપિંગ કરી લીધી છે. અને અહીંયા છે બધું વધારે પડતું કલેક્શન મેન્સનું જ છે, લેડીઝ માટે ઓછું કલેક્શન છે. જીન્સ હતું તો આપણે એક પેન્ટ લીધું છે. અહીંયા બધા શર્ટ છે, લેડીઝ પેન્ટ છે, મસ્ત કલરફુલ છે. पैटर्न वाला जो बेड के पीछे आ रहा है और जो फ्लैट અહીંયા છે શું છે? સ્કાર્ફ છે, સ્કાર્ફ. બધા બ્રાન્ડના છે, કઈ કંપનીના છે? 550 રૂપિયાનું છે. અહીંયા લેડીઝ પેન્ટ છે, પણ બહુ ટ્રાન્સપરન્ટ છે. માં જોઈએ બ્લેક કલર મળી જાય તો આપણે લઈએ. પ્લાઝો ટાઈપનું છે, કોટનના પેન્ટ. ये कार्गो एक लो ना મસ્ત છે.
वो ऑर्डर दे दिया है, बट वो आता है डायरेक्ट गुजरात से, तो उसका जब गाड़ी आता है ना उसके साथ में आता है। नहीं बोल दिया है। 10 पाटियाँ मंगाने का, 1 पाटियाँ नहीं, 10 पाटियाँ। वो एक बैग में गाड़ी मतलब उनका जैसा गुजरात से जो गाड़ी निकलता है ना, चलो हमने शॉपिंग कर ली, इधर सब शूज़ का शॉपिंग है, शूज़ का शॉपिंग किया, शर्ट लिया और क्या लिया, यहाँ बैग लगावे चलो, લેપટોપ બેગ છે. હા ગમતા હોય તો લ્યો, મારે ક્યાં પહેરવા, તમારે પહેરવા. આવું જૂતું ગટું ના આવે. પૂછો એને. આ લોકો પછી એક્શન ન કરી દે ને કામ. મની नो रिफंड मनी। ઓનલી એક્સચેન્જ. તમારે પરફ્યુમ છે જોવું છે હમણાં મારે કહો તો ગમતું હોય તો લઈ લે ને, વિચારો છો એમાં પરફ્યુમ કયું લેવું છે તમારે. છાંટવું હોય, મારે ક્યાં છાંટવું હોય. લેડીઝ વેરમાં નથી કઈ કલેક્શન આવવાનું છે. શહેરમાં ડબ્લ્યુની કુર્તી આવશે કાલે પરમદારમાં, ખાલી કુર્તીસ. કુર્તી બાકી બેલ્ટ બેલ્ટ છે એકચ્યુઅલી શું છે થોડું મેસઅપ થઈ ગયું છે. સવારના ટાઈમ પર ને તો તમારે બરાબર ઓર્ગેનાઇઝ છે. કુર્તીસ અંદર હતી ને, હમણાં નથી આવી, કાલે આવશે ડબ્લ્યુની કુર્તી આવશે કાલે, પછી લેડીઝના સ્લીપર્સ ને આ બધા બી આવી રહ્યા છે સ્લાઇડર કાલે? એથનિકમાં બી આવી રહ્યા છે. એક જોડી છે, જોઈ લેજો પેલા હોય કઈ રીતે એને લગાડ્યા. आपको महंगा पड़ेगा। આ તો એમ જ ને, 1000 ટી શર્ટના 2000. बस एक अपनी जोड़ी 600 रुपयाનું મારે एक्सचेंज करना है आपको। હા कहीं नहीं તમે લઈ જઈ આવો આ યાર વાળો 1000ના 3 શર્ટ. છે ને 2000 એક કે બે છે 2000ના 3. હા એક 2600 ને 2000 5600 અને 1000 પરફ્યુમના 6500. ચાલો સર બે દિવસમાં આવશે ને हाँ हमसे ना 100% शूज भी આવશે हमारे को वीडियो बराबर थी बनाओ तो आनंदी कस्टमर નો રિવ્યુ બી લઈ શકો છો. સ્ટાર્ટિંગ का એન્ટ્રી કરતા લઈ લો ને હર એક ચીજ. હવે 2 દિવસ પછી પાછા આવશું ને ત્યારે લઈ લેશું. અત્યારે તો હવે ચલો કોઈને ફિશ લેવી હોય તો અહીંયા છે ફિશ માર્કેટ. એ અહીંયા જો ઓલા માટી ઓલા ખાણી જો પૂછવું છે. સકાણી ગોટવાનું હા હાલો ને પૂછતા જાય. ગાઈઝ અહીંયા છે ને આપણને ઓલી માટીની ખાણી દસ્તો મળી ગયા છે. किती છે हे मोठा वाला 900 बारका 700. 900 रुपये. काही दगड कसं आहे फिनिशिंग बनवून मांडले. फक्त तुला 2 वेळा तांदूळ वाटून मसाला वाटशील. तांदूळ नाही वाटायचं अरे मला. पहिलं तांदूळ वाटायचं 2 वेळा पाणी घालून आई. कशाला? एकच निघायला सिमेंट माती निघते ना, तांदूळ वाटायचा मग मसाला वाटायचा पाणी घालून ते पण पाणी घालून. हा हे जास्त सांगितलं काही तुम्ही. पैसे राहणार. एक वेळा घेशील तर आयुष्यभर पडून राहणार. बोल किती घेशील, कमी जास्त होणार. आणि हे हे 700 आहे 900 आहे. हे दगड नाही वाटते. मोठा दगडा माहिती आहे ना किंवा माहिती आहे पण ती दगड नाही आहे. टाकी मारून टाकतो. नको. एक नंबर दगड आहे तो. याच्यापेक्षा हा भारी आहे. वजन बघायचं पहिलं कधी पण. हे बारकं 700 ताई. સિમેન્ટનું બનાવેલું હતું ને કે દગડ आहे 900 રૂપિયા કીધા. મેં તો દગડ નહીં તો કે દગડ જ હશે. હા મેં કીધું જાને ભાઈ સિમેન્ટનું બનાવ્યું તો એવું તો આપણે ઘરે બનાવી લઈએ. તો ગાઈઝ વાગી ગયા છે સાંજના 6:30 અને અમે લોકો 6:30 વાગે શોપિંગ કરીને ઘરે આવી ગયા છીએ. અને અહીંયા જો બેસી ગયા, થાકી ગયા તા બોરીવલી સેલમાં આટો મારીને ચાલીને થાકી ગયા. તો શોપિંગ કરીને આવ્યા છીએ. જોવો આવી કંઈક ક્યાં હે એણે મંગાવ્યો હતો બ્લેક કે બ્લુ કે બ્લેક તાર પાસે બે છે તો મેં કીધું બ્લુ લઈએ એમ. બ્લેક તો હાલે ને એકાબીજાને ન હાલે એમ.
તારે बेस्ट कलर आया ઓફિશિયલી તારે જો જરૂર પડશે તો સારો જ છે એ કલર. આ લ્યો પકડો અને તમે કલેક્શન જોવો ખોલીને. હું ચાય બનાવું. દૂધ છે ને વાપરી નાખ્યું તે? મેં કાંઈ નથી ભાઈ, તું હા મારી તો પડ્યું જ છે. લેડીઝ પરફ્યુમ છે. લેડીઝ છે. ના ભાઈ, એક મેં મારા માટે જ લીધું છે. મને થોડીક સ્મેલ આમ લાઈટ એવી 2 in 1 છે. 2 in 1 છે. 1 in 2 ને 1 in 2 ને 2 in 1. પણ આમ એકદમ લાઈટ છે સ્મેલ નથી હોતી. આ લેડીઝ. બધા છુપાડીશ. લેડીઝ છે ઈ? હા ક્યાં લખ્યું છે? આ હું તો એ લેડીઝ તો સિમ્બોલ જોઈને ગીત બોલો. એ ગાંડી ના એવું ન હોય. એવું જ હોય. 100 ગ્રામનો પરફ્યુમ તો એવું છે. પિંક પિંક કેમ ન હોય? નો આ લેડીઝ જ છે. બોટલ જોઈને કઈ બોટલ? લેડીઝ જ છે. હે તો હું કામ લીધું? તો તારા માટે જો સૂંઘ લે સૂંઘ. બદલાઈ આવશું કાલ છે. તો એમાં શું સારું છે? તેમાં શું વાંધો? નથી શું સારી. સારી જ આ છે. લેડીઝ પરફ્યુમ જો ખાલી એટલું પરફ્યુમ કાંઈ નથી કહેતો. એ તો ગમે ઈ નાખે ચાલે. એવું કઈ ના હોય કે આપણને ના આવવા દે એમ. એમ કીધું ને એક મારા માટે લીધું. મેં તો એમ નથી લીધા. મેં એવું જોઈ નતા લીધા. મને સુગંધ ગઈ. બોલ કે બધા એવા છે. ના ના, બધા એવા ઈ નથી. કેવું છે? મેં હું તો સૂંઘી નહીં. અમે લોકો તો ટેસ્ટ કરીને જ છાંટી લાવ્યા. નહીં લીધી. જો અહીં. બાજુ. સારી છે. બ્રાન્ડેડ છે. હું નહીં કહી શકું. જેવા તેવા નથી. મેં એમ કીધું છે વાત એ પોલીસ સાચી વસ્તુ જ નથી. બધી બ્રાન્ડની જ વસ્તુ. આવું કાં થઈ ગયું? પપ્પાએ લીધું. લિનન પ્યોર લિનન નું પેન્ટ છે. હા તો દારૂ લખ્યું છે આમાં. એટલે ઝારા Brand. કંપની નું નામ છે. કપડું લિનન છે. આ તો કમ્ફર્ટ લખ્યું. કમ્ફર્ટ લાગ્યું એટલે જ લીધું. કઈ કંપનીનું? ઝારા, લિનન કે કમ્ફર્ટ? કમ્ફર્ટ પેન્ટ કમ્ફર્ટ છે, કંપની જારા છે. અને આપણે પહેરી ટ્રાયલ કરીને લીધું. આ કોનું છે? This is mine. વજન તો જો. એ આ ક્યાં કઢાવા જાવ? શું? સ્ટુડિયોમાંથી લીધું. ના ના, એની અહીંયાથી જ લીધું. આનું ઓલું મેગ્નેટ જોઈ. આ બે મેગ્નેટ લગાડીને જોવાના ને આપણે સામે સામે. આમાં વજન તો જો. હા, તે વજન જોઈને જ લીધું છે. કાલ મમ્મી આપણા દેશનું કહેતું હતું, વજન કેવડો છે આમાં. પણ કેવું મસ્ત છે જો. આતા કા લેંગા પલાજો. જેક એન્ડ જોન. જેક એન્ડ જોન. બધા જેક એન્ડ જોન. નહીં જો લે. ના, આ કંઈક બીજું. એવી મસ્ત હે ને. આ જ. હા? કાંઈ નહીં. ઈ નો ગઈ. અમારી પસંદગીની છે. બધાય મમ્મીની પસંદના જ છે. નો ગઈ હું એ કહી દે દે પપ્પાને પસંદ. કોણ સા નહીં પસંદ આયા? બધા કંઈક બરાબર. કેટલા થયા? 8 ટી-શર્ટ થયા. મેં નથી. જોયા ને? 2, 3, 4, 5, 6, 7, 8. ઓકે, 2000 રૂપિયાના 8 ટી-શર્ટ. તો થઈ ગયું છે શોપિંગ. અહીંયા ખતમ. અને અહીંયા બને છે આપણી મસાલેદાર ચા. જો એને ડૂચા વાળી નાખી. તો ધોવાના જ છે ને પેલા. તો પહેરવાનું ચાલુ કરી દેવાના. તો પહેરવાના જ લાવીને રાખવાની. શું કરવાના? તો ગાય શોપિંગ કરીને આવીને ભૂખ લાગી ગઈ છે. આ મમ્મી ભેલ બનાવે ને પપ્પા વેચવાની કરવાના ભેલ ભેલ કરે. ઈ પવા દાદા નારું ખાવે. અરે તે ઓલી વખતે આપણે ક્યાં તે મજા પવા દાદા બોલી નહીં ક્યાં ઓલા બધા ગોતે ચડાવડો કે ઈ પાસે થાતું ના ઉભા રહી ગયા.
કોણ જણાવડો ઈ બધે એને પૂછવા જાય. ઈ તો હમણાં આમ ગયો એમ કેવા જો. ગ્રીન ચટણી લાલ ચટણી આવી ગઈ છે, કાંદા મરચાં કપાય છે. દાલ ભેલ ખાવી છે. બીજું કઈ દઉં? ચણા મસાલા. હે? એમાં લીંબુ દબાવી નાખવાનું છે. લીંબુ દબાઈને નાખો, દબાવ્યા વગર રસ ય ન નીકળે. દબાવમાં તો કેટલું રસ નીકળે. લીંબુને દબાવશો તો જ રસ નીકળશે. હા, ઈ વાત. તમારા માથાના ક્યારેક તો અમે ખાઈ કાયમ તમને જ અમારી વાતોને કાપો ઈ નો ચાલે. તો કોક કંઈક અમે કાપીએ ને. રાઈટ. અને શોપિંગ ને તો જો કઈ આવું હોય ક્યાંય અરે ઈ હમણાં મશીનમાં નાખવાની ધોવા. ઘરે સેલ લાગ્યો એકેય મશીનમાં નહીં જાય, બધા આઈથી જ ધોવા જોઈએ તો કલર વેગી જાય કાઢી જાય. ધોવાના જ છે ને પાછા વીખવાના જ છે. ત્યારે ટી-શર્ટના કલર નહીં જતા હોય. જાય જાય. ટમેટું નથી અને ધનિયા નથી, તો એના માટે થોડીક અધૂરી છે, પણ બાકી તો જો મસ્ત મજાની બની ગઈ છે. ग्रीन चिल्ली डाला है, लेमन डाला है, थोड़ा सा टोमेटो केचप डाला हमने अंदर, ડુંગળી ડાલા હે. વેચે ડુંગળી આવી ગઈ આ નાખા. લીંબુ અને આ દાળ ભેળ. રેડી. હાલો ખાઈ લો. કેવી છે? ખાઈ બસ એટલે આમ ખબર પડી જાય હારો આમ દૂર જા થોડોક. લે કાલ પૈણાવો જો હે મસ્ત લાગે છે ધૂમો. તો ગાઈઝ જો આ છોકરો કેવો મસ્ત દેખાય છે. મસ્ત શર્ટ છે, ફિટિંગ બિટિંગ બધું બરાબર, આમ વ્યવસ્થિત લાગે છે. એ હું ભેગા કર દઉં. पहन के देख. લે લો ડટ્ટી ફેલો. મેં શું લખ્યું ધૂમો? ઉભો રહે, મને મૂકતો હતા. ફ્રેન્ડ્સ હવે અહીંયા છે ને આ ત્રીજા જણાએ ફેશન શો ચાલુ કર્યો છે, અને આ ટી શર્ટ અમને ત્યાં જ ગમી ગયું હતું. આ તું લઈ જ લે. કોને પહેરવું 3 જણા ધણી થયા છે આ ટી શર્ટના. આના ઉપર ઓલું સોંગ છે, મોહી ગયું મારું મન મોહી ગયું, જાતા જોઈ પનઘટની વાટે મારું મન મોહી ગયું. તો એવું છે ગાઈસ, મન મોહી ગયું છે 3 જણાનું એક ટી શર્ટ પર. તો હવે હું ચોથી છું ને, ટી શર્ટ હું જ પહેરી લઈશ એટલે વાત પતી જાય. સારું લાગે છે. એ પેન્ટ પર બી ટી શર્ટ ગાઈઝ, આ અમે પેન્ટ બી લીધું છે, પ્યોર લિનનનું પેન્ટ છે, 2000 રૂપિયાનું પેન્ટ આવ્યું. તો ગાઈઝ વાગી ગયા છે સાંજ રાતના 8 અને મમ્મી પાછળથી સ્ક્રિપ્ટિંગ બતાડે છે કે આમ બોલજે બ્લોગમાં. અને પપ્પા આવી ગયા, આવીને તરત ગેમ રમવા બેસી ગયા. ગેમ નથી રમતો બાપા, હવે ગેમ નથી રમતો, પાછા ગેમ જ દેખાડે છે. તો હવે ચાલુ ને હું તો આ શું બને છે મમ્મી જમવામાં? જમવામાં બની ગઈ છે ટમેટાનું શાક બનાવ્યું, રોટલી બનાવી, અને અહીંયા બનાવ્યો છે ગુંદાનો સંભારો, અને દાળ પડી છે, અને દાળ પડી છે થોડીક, તો ઈ ખાવી હોય એને ખાવાની છે. અને આટલા બધા ગુંદા કાં ફેંકી દીધા? કયા ગુંદા? આ ડીશમાં પડાઈ એ બધાય સડેલા છે અંદર. આટલા બધા? હા, 1 બોલો. કિલો જેટલા ગુંદા ફોડ્યા, તો એમાંથી આટલા તો સડેલા નીકળ્યા. એમાંથી 1/2 કિલો સડેલા નીકળ્યા. 1/2 કિલો ઉપર સડેલા નીકળ્યા, ખાલી થોડાક જ સારા નીકળ્યા. તો એ બધા ફેંકી દેવાના છે ને, થોડાક જે સારા નીકળ્યા એનું આપણે બનાવવાનો છે. બનાઈ ગયો છે સંભારો. તો આજે જમવામાં છે ગુંદાનો સંભારો, રોટલી, શાક, અને મસ્ત મજાની ગૌશાળાની છાશ. એમ નામ ધરાઈ રહ્યા. રહ્યો ને. ઓ અને એક ભાઈ ગયા છે સ્કાય સિટી, અને મારી દાઢી આવી ગઈ. જો કેટલી બધી આવી ગઈ. ક્લીન શેવ કર્યું તું ભાઈએ,
તો રોજ મોઢું જ જોયા રાખે છે હું કેટલો રૂપાળો ઉપાડો ને હું રોજ એમ જો કેટલી આવી કરતા કરાઈ ગઈ છે હવે પણ જો એમને હવે કેવું શાંતિ બેક દી રોજ બેક પ્રેશર ફેરવી દેવાય કાઈ માથા ઓ ભાઈ ભાઈ નહીં બેન જ્યારે ક્લીન શેવ કરી હતી ને 2 દિવસથી મંજોન બધી દાંત જ કાઢે છે તમારો એક ટીક કાઢે પછી કોઈ ન કાઢે રોજ. પછી કોણ કાઢે પછી દાઢી આવી જાય પછી કોણ કાઢે હવે તું જો ક્લીન શેવ જ રાખે ને તો પછી કોઈ દાંત ન કાઢે પણ તારી એક ફિક્સ થઈ ગયો આમ ઘરમાં આવું એટલે આમ મોઢા જઈને દાંત કાઢ મોઢું ફ્રેન્ડ્સ અહીંયા છે ને અમારા દેશમાંથી કાકાનો વિડીયો કોલ આવી ગયો છે તો અહીંયા જો અરે કાકી વિડીયો કોલમાં વાત કરે છે કાકી તમાર મોઢું હરખો બતાડો તો આખું બતાડો ખાલી મોઢું જ. લાઈટ સામું રાખો, લાઈટ સામે. હા હા હવે બરાબર દેખાણું હવે બરાબર. તમે વિડીયોમાં આવશો હું વિડીયો ઉતારું છું તમારો ફોનમાં એમાં વેહ ને હું જોવાનું હોય